દાહોદ નગરપાલિકાનું સરપ્રાઇઝ મેગા ઓપરેશન. દાહોદમાં પાલિકા તંત્રનો સપાટો. ગંદકી અને દબાણ કરનારાઓમાં ફફડાટ. અનેક હોટલો સીલ કરી દાહોદના સ્ટેશન રોડ પર નગરપાલિકાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ તંત્રએ ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું અને નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલોને લપેટમાં લીધી. ગંદકી ફેલાવતા અને ફૂટપાથ રોકનાર તત્વો સામે પણ લાલાક કરવામાં આવી છે. દાહોદ સ્ટેશન રોડ ઉપર નગરપાલિકા, ફૂડ વિભાગ અને દબાણ વિભાગની ટીમોએ વહેલી સવારથી સ્ટેશન પર ધાવા નાખ્યા હતા. વારંવાર ચેતવણી છતાં હોટલ માલિકો દ્વારા ભૂગર્ભ ગટરમાં એઠવાડ નાખવાની કરતૂતો સામે આવતા તંત્રએ કડક હાથે કામ લીધું હતું, જેમાં પાલિકાની ટીમોએ 7 દુકાનો સીલ કરી હતી, જેમાં 4 નોનવેજ અને 3 વેજ રેસ્ટોરન્ટ સમાવેશ થાય છે. ત્યારે સ્માર્ટ સિટી રોડના ફૂટપાથ રોકીને બેસતા લારી ગલ્લાઓનું દબાણ પર હટાવી લેવાયા હતા. સાથે જ ફૂટપાથ પર ગંદકી કરાતા અને પેવર બ્લોક રોડ પર ગંદકીના ફેલાવનારો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે નગરજનોની લાંબા સમયની ફરિયાદ હતી કે ચાઇનીઝ અને નોનવેજ લારીઓ પરથી નીકળેલો વધારાનો ધુમાડો રસ્તે ચાલતા નાગરિકોની આંખોમાં બળતરા પેદા કરતો હતો. તેમની ફરિયાદના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતને ગંભીરતાને લઈ નગરપાલિકાએ બાહેંધરી નહીં તો વેપાર નહીંનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. સાથે જ પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને સાખી લેવામાં આવશે નહીં. જ્યાં સુધી સ્વચ્છતાની લેખિત બાહેંધરી નહીં મળે ત્યાં સુધી એકમો ખોલવા દેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે. તંત્રની આકરી કાર્યવાહી શહેરના હોટલ સંચાલકો અને લારી ગલ્લાઓ ધારકો માટે ફફડાટ ફેલાયો છે. સ્માર્ટ સિટીના દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત રાખવા માટે પાલિકાએ કમર કસી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે વેપારી ક્યારે સુધરે છે. દાહોદ પાલિકા એક્શન મોડમાં આવતા ધુમાડો અને ગંદકી ફેલાવતી 7 દુકાનોને તાળા મારી સીલ કરી દેવાની કાર્યવાહી કરાઈ છે. સુરેશ કાપડિયા, દાહોદ.